भाजप तेरी दादागिरी नहीं चलेगी, नहीं चलेगी, भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। कमलम निकट की बंद करो, बंद। વરસાદ બાદ વાપીમાં ખાડારાજ, વાપીમાં ખરાબ રોડ રસ્તાનો વિરોધ, વાપીમાં માર્ગોની હાલત બિસ્માર, બિસ્માર રોડથી વાહન ચાલકો પરેશાન, ઇન્ડિયા ગઠબંધન દ્વારા ખાડાનું પૂજન કરાયું, ભાજપ પર આકરા પ્રહાર કરી કર્યા સૂત્રોચ્ચાર। નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું હિમાની આપની સાથે। તો ચોમાસામાં રોડ રસ્તાની કથળેલી સ્થિતિ દર વર્ષની સમસ્યા છે। વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જવા અને રસ્તા ઉપર ખાડા અને ભૂવા પડવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે। તો વાપીમાં રસ્તા પર પણ ખાડા જીવલેણ બન્યા છે। વાપી શહેરમાં પડેલા વરસાદને લઈને વાપી નગરપાલિકા વિસ્તારના તમામ મુખ્ય માર્ગો બિસ્માર બન્યા છે, જેના વિરોધમાં ઇન્ડિયા ગઠબંધને વિરોધ નોંધાવ્યો હતો। ખાડાની પૂજા કરીને અનોખો અને ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। તો શું છે સમગ્ર મામલો તે જોઈએ। વાપી નગરપાલિકા વિસ્તારના બિસ્માર બનેલા માર્ગથી જનતા પરેશાનીનો સામનો કરી રહી છે, ત્યારે વાપીમાં ઇન્ડિયા ગઠબંધને વિરોધ નોંધાવ્યો હતો। વાપી નગરપાલિકાના વિપક્ષી નેતા અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીના નેતાઓએ વાપી નગરપાલિકામાં આવેદનપત્ર પણ આપ્યું હતું। વાપીમાં આવેલા ગીતાનગરના મુખ્ય માર્ગ ઉપર ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ દ્વારા ખાડાઓનું પૂજન પણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ ભાજપ પર આકરા પ્રહાર કરી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। વિપક્ષી નેતાએ કહ્યું કે આવા ખાડાઓથી અત્યાર સુધીમાં અનેક અકસ્માત સર્જાયા છે અને અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે, ત્યારે ખાડા દેવતાને વિનંતી કરવામાં આવી છે કે કોઈનો જીવ ના લે અને આ માટે જ પૂજન પણ કરવામાં આવ્યું છે। સાથે જ આવેદનપત્રમાં ચીમકી પણ ઉચ્ચારી છે કે જો 10 દિવસમાં માર્ગ ઉપરના ખાડાઓનું મરમ્મત નહીં થાય તો જનહિતનું આંદોલન કરી નગરપાલિકાનો ઘેરાવ કરવામાં આવશે, નગરપાલિકાની તાળાબંધી પણ કરાશે અને નગરપાલિકાના ઊંઘતા સત્તાધીશોને પણ જગાડવામાં આવશે। તો હવે નગરપાલિકા આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। વાપી નગરપાલિકાના તમામ રસ્તાઓ ખોદાઈને સાફ થઈ ગયા છે, જે મતલબ રોડ જ નહીં કહેવામાં આવે એવા મતલબ ખાડાઓ પડી ગયા છે। એના લીધે કઈ કેટલા સ્કૂલના વિદ્યાર્થીઓનો તકલીફ થઈ રહી છે અને કઈ કેટલાને મતલબ અભ્યાસ બિચારા બગડી જાય એવી હાલત થઈ ગઈ, કોઈ નોકરીયાતને રોજગાર મતલબમાં નહીં મળે તેવી હાલત થઈ ગઈ છે, વેપારી લોકોનો ધંધો મતલબમાં સાફ થઈ ગયો છે। તો આ અરસામાં અમે આજ રોજ મતલબ વાપી નગરપાલિકામાં આપ પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ઇન્ડિયા ગઠબંધન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અહીંયા એટલા બધા ખાડાઓ પડી ગયા છે કે ખાડા દેવતાનું પૂજન બી આજે કર્યું છે અમે, કે ખાડા દેવતાના લીધે કઈ કેટલાની જાન ગુમાવવામાં આવી છે, કઈ કેટલાને ઈજાગ્રસ્ત થયા છે। એના માટે ખાડા દેવતાનું પૂજન થાય તો ખાડા દેવતા કોઈની જાન ન લઈ, કોઈને ઈજા ન થાય, એના માટે આજે પૂજન બી અમે કર્યું છે। અને વાપી નગરપાલિકામાં એમ કેવું છે કે મતલબ 10 દિવસમાં અગર દરેક ખાડાઓ અને રસ્તાની મરામત ન થાય તો વાપી નગરપાલિકામાં 10 દિવસ પછી અમે જનહિત આંદોલન કરીશું અને વાપી નગરપાલિકાનો ઘેરાવ કરશું, વાપી નગરપાલિકાના તાળાબંધીનો મતલબમાં પ્રોગ્રામ કરશું, કારણ કે આ વાપી નગરપાલિકાની ઊંઘતી સરકાર છે એને જાગવા માટે અમે મતલબ પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે આ જે ભર નિંદ્રામાં છે એને મતલબમાં જગાડવાની કોશિશ કરી રહ્યા છે। વાપી નગરપાલિકામાં જે મતલબ આવેદનપત્ર આપવાની એ વાત સાંભળતા જ વાપી નગરપાલિકાના ચીફ ઓફિસરથી માંડીને દરેક પ્રમુખથી માંડીને બધા મતલબમાં લેભાગુ થઈ ગયા, કારણ કે એવોને જવાબ નથી એને આપવા માટે, કારણ કે એટલા બધા ખાડાઓ છે, એટલી બધી જાનહાનિ થાય તો એના માટે એ લોકો પાસે જવાબ જ નહીં, એટલે એ લોકો તરત એની ઓફિસ છોડીને ભાગી ગયા અને આવેદનપત્ર અમે મતલબ રામચંદ્રભાઈ દેસાઈને અમે આપ્યું। વાપી નગરપાલિકાના તમામ રોડો 10 દિવસમાં નહીં બનશે તો અમે એમને ચીમકી તો આપી છે, પણ અમે કરી બતાવશું। અમે મતલબ હજારોની સંખ્યામાં નગરપાલિકાનો ઘેરાવ કરશું અને નગરપાલિકામાં સમજો કે તાળાબંધીનો પ્રોગ્રામ બી કરશું, કારણ કે આ સરકારને ખરેખર મતલબ જગાડવાની કોશિશ છે, કેમ કે એ ભર નિંદ્રામાં છે।